સમાચારો વડોદરાથી સામે આવી રહ્યા છે। વોર્ડ નંબર 14 ના ઉમેદવારોના એજન્ટની બબાલની ઘટના શહેરમાં છીપવાડ વિસ્તારના મતદાન કેન્દ્ર પર ઘર્ષણ સર્જાયું। ઘર્ષણના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મતદાનને લઈને ઘર્ષણ થયું હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે। તો મતદાન મથકમાં ઘર્ષણના સમાચાર, મતદાનને લઈને ઘર્ષણ થયું હોવાનું હાલ તો પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે। જો કે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેને કારણે હાલ પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયત્નો જારી છે। વોર્ડ નંબર 14માં આ ઘર્ષણની ઘટના સામે આવી। વડોદરા શહેરમાં છીપવાડ વિસ્તારના મતદાન કેન્દ્ર પર કોઈક કારણસર ઘર્ષણ સર્જાયું છે। ઘર્ષણના પગલે આ મતદાન કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સુરક્ષાને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। મતદાનને લઈને ઘર્ષણ થયું હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે। મતદાન મથક જ્યાં ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા તે મતદાન કેન્દ્રની તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ। કોઈક કારણોસર અહીં બબાલ થઈ અને ત્યારબાદ અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। વોર્ડ નંબર 14માં છીપવાડમાં આવેલું છે મતદાન કેન્દ્ર, જ્યાં ઘર્ષણના પગલે પોલીસ કાફલો પણ અંદર દોડી આવ્યો હતો। મતદાનને લઈને કોઈક કારણસર બબાલ થઈ અને ત્યારબાદ મામલાને શાંત પાડવા માટે પોલીસ પણ મતદાન કેન્દ્રની અંદર આવી ગઈ હતી। ત્યારબાદ આ જે બબાલ છે તેને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। તો નાની મોટી ઘટનાઓને બાદ કરતા અત્યાર સુધી શાંતિપૂર્ણ મતદાન જે છે તે ચાલી રહ્યું છે રાજ્યભરમાં। ચૂંટણીમાં મતદાનના દિવસે અનેક પ્રકારની જે વિગતો છે તે સામે આવી રહી છે। વધુમાં એક જે ઘટના સામે આવી, વોર્ડ નંબર 14ના છીપવાડમાં આવેલા આ જે મતદાન કેન્દ્ર છે ત્યાંની વિગતો સામે આવી કે બંને જૂથના જે ઉમેદવારોના એજન્ટો અને તેઓના સમર્થકો છે તેઓ વચ્ચે ક્યાંક ઘર્ષણ સર્જાયું હોવાની વિગતો સામે આવી છે। ઘર્ષણ સર્જાતાની સાથે જ તમામ જે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ છે તેઓ સતર્ક થયા હતા અને કોઈ મોટી ઘટના ના બને તેના માટે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાજર છે, વાત કરીશું। બેન, કંઈક આક્ષેપો પણ કરવામાં આવ્યા કે ભાજપ તરફી મતદાન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, શું ઘટના બની હતી? એક ખોટી વાત છે। એ મોમેડિયન ભાઈ હતા, ઉપર ચડી ગયા અને મોટેથી બૂવા પાડતા હતા કે 4 વોટ આપજો, 4 વોટ। અમે પોલીસ ભાઈ મિત્રને કીધું કે ભાઈને નીચે ઉતારો, આ બોલે છે ખરાબ છે। મતનો અધિકાર દરેકને છે, જેને વોટ કરવો હશે એ કરશે, પણ એ ભાઈને એવું કહેવાની જરૂર નથી કે 4 આપજો, 4 આપજો। કેમ કે અંદર આપણે પુલિંગ એજન્ટ પણ બેઠા છે, જેને સમજણ નહીં પડે તો પુલિંગ એજન્ટ સમજાવશે। તો આ ઘર્ષણ થયું એનું મુખ્ય કારણ શું છે? કારણ કે આ પ્રકારનું ઘર્ષણ મતદાનના દિવસે થવું એક કારણ એ છે કે મેં એ ભાઈના સામું જ કીધું પોલીસ મિત્રને કે આ ભાઈને નીચે ઉતારો, ને આ જે બોલી રહ્યા છે ખરાબ રીતે બોલી રહ્યા છે, એટલે એ ભાઈએ જોયું કે આ બેને મને નીચે ઉતારે, પેલા પોલીસ મિત્ર એ ભાઈને બહાર કાઢ્યા, એટલે ગમે તેમ ગાળો બોલવા બેઠા। બિલકુલ, જે રીતે આક્ષેપ થઈ રહ્યા છે કે ગાળો બોલ્યા હતા, મહિલા ઉમેદવારને ગાળો બોલ્યા છે। આપ પણ કોંગ્રેસના ઉમેદવાર છો, શું ઘટના હતી? જે રીતે ઘર્ષણ ઉપરથી 4 વોટ આપો એવી વાત થઈ રહી છે અને તેને લઈને ઉમેદવારે નીચે ઉતરવાનું પણ કહ્યું હતું। જે ટાઈમે હું અંદર આવી ત્યારે એ લોકોની બોલાચાલી ચાલતી હતી, મને એ વાતની ખબર નથી, પણ અમે આવ્યા ત્યારે આ લોકોની બોલાચાલી ચાલતી હતી। ત્યારે એજન્ટને મેં પૂછ્યું કે શું થઈ રહ્યું છે, તો પબ્લિક એવું કહે કે એક વોટ આપવા 7 થી 8 મિનિટ થાય કે 10 મિનિટ થાય, પણ કલાકોથી એ લોકો લાઈનમાં ઊભા હતા। એટલે એ લોકો ગુસ્સેથી એ લોકો બોલતા હતા કે ભાઈ એને વોટિંગ જલ્દી કરો, અમે બી થાકી ગયા છે। મેઇન એ સિચ્યુએશન એવી છે કે અંદર પંખા નથી, પબ્લિક લાઈનમાં કલાક ઊભી રહે, જ્યારે વોટિંગ 10 મિનિટનું હોય તો કલાકના જગ્યાએ પછી ઘર્ષણનું મુખ્ય કારણ શું? કારણ કે આ પ્રકારનું ઘર્ષણ થયું કે એક મતદારોની અંદર પણ અનેક સવાલો ઊભા કરી શકતા હોય। તમે જ્યારે જનતાના પ્રતિનિધિ તરીકે તમે અહીંયા આગળ ઉમેદવાર નોંધાવ્યા છો અને ત્યારબાદ આજે મતદાન થઈ રહ્યું છે, તેવાની વચ્ચે આ પ્રકારનું ઘર્ષણ કેટલું યોગ્ય? આ પ્રકારનું આજના દિવસે ઘર્ષણ ચાલે જ નહીં। શાંતિથી, આ લોકતંત્ર છે, આપણે લોકશાહીનો પર્વ ઉજવવાનો છે, શાંતિથી ઉજવવાનો। અમે બી પ્રજાને સમજાવીશું ભાઈ શાંતિથી વોટિંગ કરો, લાઇનસર વોટિંગ કરો ને તમે વહેલા તકે કરાવો। બિલકુલ, તો જે પ્રકારની પરિસ્થિતિ હતી કે જે રીતે ઘર્ષણ સર્જાયું, 4 મત આપવા તેવી વાતથી આ જે ઘર્ષણ છે તેની શરૂઆત થઈ અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થઈ। પોલીસનો જે સ્ટાફ છે તે પણ વધારવાની જરૂરિયાત પડી, કારણ કે જે પ્રકારે વોટિંગ થઈ રહ્યું છે, જે રીતે લોકો મતદારો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે, તેવાની વચ્ચે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તેના માટે પોલીસ સ્ટાફ પણ તૈનાત થઈ ગયો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।